हाँ चालू है। हाँ हाँ सर इसी चैम्बर में कुर्सी पर बहने नौकरी तो बधी तारीख आई नहीं। चलो आगे चलो भाई आगे। માંગરોળ તાલુકામાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ થઈ રહ્યો છે। એના કારણે માંગરોળ તાલુકાની નદીઓ એ બંને કાંઠે ફૂલ ભરાઈને જઈ રહી છે અને બીજો માંગરોળ તાલુકાની અંદર વાલિયા તાલુકા અને નેત્રંગ તાલુકામાં પણ વરસાદ થાય તો એ પણ માંગરોળ તાલુકાની કીમ નદીમાંથી જ આ પાણી પણ જતા હોય છે અને એના કારણે આજે સવારથી જ સિમોદરા ગામ, લીંબાડા ગામ, લુવારા ગામ, વાંકલ ગામ જેવા 5 થી 7 ગામોમાં નીચાણવાળો જે ભાગ છે એવા ભાગોમાં પાણી ભરાયા છે। લોકોના ઘર સુધી પાણી થયા છે અને રાજ્ય સરકારનું વહીવટી તંત્ર સજાગ હોવાને કારણે રાત્રેથી જ તમામ ગામોની અંદર સરકારી કર્મચારીઓને મોકલી આપવામાં આવેલ છે। કોઈ પણ પ્રજાજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે। અત્યાર સુધી વાંકલ ગામમાંથી કેટલાક લોકોને જે નદી કિનારે વસવાટ કરતા હતા એમને પણ રેસ્ક્યુ કરવામાં આવેલ છે। ત્યારબાદ સિમોદરા ગામની અંદર પણ ઘણા બધા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હાલમાં એસડીઆરએફની ટીમ એ લીંબાડા ગામે પણ પહોંચી ગઈ છે અને એ ટીમની પણ કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। જે બાઠા ફળિયું કહેવાય છે કે જે બિલકુલ નદીના કિનારે છે ત્યાં લગભગ અત્યાર સુધીમાં 301 જેટલા લોકો હજુ ત્યાં રોકાયા છે। પાણીનું સ્તર વધે તો એમને મુશ્કેલી થઈ શકે એવી છે એટલે એમને અમે બહાર લાવવા માટે માંડવી પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, પોલીસ સ્ટાફ, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ સમગ્ર ટીમ એ લીંબાડા ગામે ઉપસ્થિત છે અને આ તમામ લોકોને અમે સુરક્ષિત બહાર લાવીશું। એમને ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ રાજ્ય સરકાર દ્વારા અમે આયોજિત કરી છે અને મુખ્યમંત્રી કાર્યાલય સાથે પણ સંપર્કમાં છીએ, કલેક્ટરશ્રી સાથે પણ સંપર્કમાં છીએ અને જ્યાં પણ પ્રજાજનો માટે જે કંઈ કરવાનું હશે એ બધું રાજ્ય સરકાર વ્યવસ્થા કરી રહી છે।